તો વિદ્યાર્થી મિત્રો આપણું બીજું ચેપ્ટર જે બહુપદી છે એની અંદર આગળનું જે આપણો લેક્ચર હતો એની અંદર આપણે બહુપદીને અલગ અલગ ભાજક વડે ભાગાકાર કરી અને એને શેષ મેળવવાની ગણતરીના દાખલાઓ જોયા। તો બહુપદીના જે ભાગાકાર છે એના જે કઈ સોપાનો હતા એના આપણે અલગ અલગ દાખલાઓ ગણ્યા, જેનો કોન્સેપ્ટ તમારી મગજમાં થોડો ક્લિયર થઈ ગયો છે। હવે એ ભાગાકાર કરવાની જે પ્રક્રિયા હતી અને એના જે સ્ટેપ હતા, જે એના સોપાન હતા, એ તો આપણને એવું કીધું હોય કે આપેલી બહુપદીને આ અન્ય બહુપદી વડે ભાગાકાર કરો અને શેષ મેળવો। આવી સ્પષ્ટ સૂચના દાખલાઓની અંદર જ્યારે આપેલી હોય ત્યારે આપણે આ ભાગાકારની પ્રોસેસ કરી, જે આગળના લેક્ચરમાં એક લેક્ચરમાં આપણે ગણ્યા। અહીંયા જે દાખલાઓ છે, 3-4 દાખલાઓની રકમ તમારી સામે મૂકેલી છે, એ બહુપદીને ભાગાકારને લગતા દાખલાઓ છે, પણ એની અંદર એવી કોઈ સ્પષ્ટ સૂચનાઓ નથી। દાખલા તરીકે જો અહીંયા પહેલો દાખલો છે, એની રકમ વાંચું છું, x ઘન માઈનસ ax વર્ગ વત્તા 6x ઓછા a ને x માઈનસ a વડે ભાગતા મળતી શેષ શોધો। તો આ એક બહુપદી છે, એને બીજી બહુપદી x માઈનસ a વડે ભાગવાની છે અને એની શેષ શોધવાની છે। તો આપણે જે ભાગાકારની પ્રોસેસ કરી ગયા સોપાનની અંદર, જે સોપાન વાઇઝ સ્ટેપ વાઇઝ એ મુજબ પણ કરી શકાય, પણ એનાથી થોડું આગળ વિચારીને આ દાખલાઓમાં જે અત્યારે જે દાખલા તમારી સામે મૂક્યા છે ગણવા માટે ગણું છું, એની અંદર આપણે એનો જે કોન્સેપ્ટ છે ભાગાકારનો, બરાબર છે, બહુપદીના શૂન્યને લઈને, અવયવને લઈને, એ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને આ દાખલાઓ, જ્યારે આ પ્રકારના દાખલાઓ પૂછાય ત્યારે આપણે આખો ભાગાકાર કરવાને બદલે આપણે છે એને થોડી શોર્ટ રીતે કઈ રીતે એનો જવાબ મેળવી શકીએ એની આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ। તો ખાસ ધ્યાન આપજો। હવે આપણે વાત કરી હતી બહુપદીના શૂન્યની અંદર, અને શૂન્ય કઈ રીતે શોધવા એમની પણ આપણે વાત કરી, બરાબર છે, કે આપણે એવું કહેતા હતા કે કોઈને x - 2 વડે ટૂંકમાં ભાગીએ અને જો એ બહુપદી છે એની કિંમત શૂન્ય થતી હોય તો ત્યારે આપણે છે એ શૂન્ય માટે કહેતા હતા કે ભાઈ આના બરાબર આપણે શૂન્ય લઈએ અને આના ઉપરથી મળે માઈનસ ને ઓલી બાજુ જાય તો પ્લસ છે, તો આવી આપણને x ની કિંમત મળતી હતી। આમ તો આપણે શૂન્ય માટે અને બહુપદીના મૂલ્ય શોધવાની ચર્ચા કરી ત્યારે વાત કરી હતી કે એવી અલગ અલગ કેટલી કિંમતો મળે કે જેટલા બહુપદીના શૂન્ય હોય, એક પણ હોય, બે પણ હોય, ત્રણ પણ હોય, તો એ અલગ અલગ કેવી રીતે મળે, એ અલગ અલગ કિંમતો મૂકીને આપણે ગણતરી કરવા જઈએ તો બહુ લાંબુ થઈ જાય। દરેક વખતે શૂન્ય ન મળતું હોય તો એના માટે આપણે ત્યારે વાત કરી હતી કે x ની કિંમત એવી આપણને મળે કે જેના માટે બહુપદીની કિંમત શૂન્ય થતી હોય, તો આ રીતે આપણે ડાયરેક્ટલી x ની કિંમત મેળવતા હતા, બરાબર છે, કે જેને આપણે બહુપદીના શૂન્ય ગણતા હતા। તો આનો ઉપયોગ જે આપણે શીખી ગયા પ્લસ ભાગાકાર, બે વસ્તુનો મિશ્રણ કરી અને આપણે છે અહીંયા આગળ વાત કરવાના છીએ। જ્યારે તમને આ પ્રકારના પ્રશ્ન આપ્યા હોય તો એવું છે કે x ઘન માઈનસ ax નો વર્ગ વત્તા 6x માઈનસ a અને કોના વડે ભાગવાના છે તો કે x માઈનસ a વડે ભાગવાના છે, તો શેષ શું વધે? તો આપણે એવું કહીએ કે x માઈનસ a બરાબર દાખલા તરીકે 0 હોય તો આપણને શું કિંમત મળે તો કે x બરાબર a મળે। x ની કિંમત શું મળે? a મળે। તો આ જે કિંમત છે x ની, એ આપણે જ્યારે આની અંદર મૂકી દઈએ, કારણ કે x છે ઈ ચલ છે અને ચલ તરીકે આપણને ચલની કિંમત તરીકે શું મળ્યું? ત્યાં આગળ આપણે વાત કરી હતી 2, તો ઈ 2 એ એક અચળ સંખ્યા છે, અહીંયા a છે ઈ પણ શું છે? એક અચળાંક છે। તો ચલની કિંમત જ્યારે આપણે અચળ સંખ્યા તરીકે મૂકીએ અને એનું જ્યારે આપણે સાદું રૂપ આપીએ ત્યારે બહુપદીમાં કોઈ ચલ રહેશે
કે નહીં રહે, કારણ કે બધી કિંમતો ચલની જગ્યાએ કેમાં આવી જાય? અચલમાં. અને એનું સાદું રૂપ આપો અને જે અચળ કિંમત મળે તો એને શું કહેવાય? તો કે એ તો આપણો શેષ કહેવાય, કારણ કે શેષની અંદર છે એ અચળ કિંમત જ આવે, ચલ ન હોય. બરાબર છે? તો અહીંયા આપણને x - a વડે ભાગીએ, એનો મતલબ કે x - a બરાબર આપણે શૂન્ય લઈએ તો x ની કિંમત મળે a. હવે આની અંદર x ની કિંમત મૂકી દઈએ, જ્યાં જ્યાં x છે ત્યાં શું મૂકીએ? તો કે a. x નો ઘન છે ત્યાં શું મૂકીએ? તો કે a નો ઘન માઈનસ a છે અને x વર્ગની જગ્યાએ શું મૂકશું? તો કે a નો વર્ગ. x બરાબર a ની કિંમત લઈએ છીએ, વત્તા તો કે 6 x ની કિંમત કેટલી લઈએ છીએ? તો કે a અને માઈનસ a, એ તો અચળ જ છે. તો અહીંયા શું થઈ ગયું? તો કે a નો ઘન માઈનસ a ગુણ્યા a વર્ગ, એટલે a નો ઘન વત્તા 6a માઈનસ a, a ઘન માઈનસ a ઘન. 6a માંથી 1 a જાય તો શું વધે? તો કે 5a. તો આપણી શેષ થઈ ગઈ, કારણ કે a છે એ એક અચળ સંખ્યા છે, 5 એ અચળ સંખ્યા છે. એનો મતલબ કે ત્યાં કોઈ ચલનું અસ્તિત્વ નથી, અચળ બની ગયું. અને શેષ પણ એ જ હોય કે જ્યાં ચલ હોતા નથી. શેષની અંદર છેલ્લે ચલ હોતા નથી. આપણે જે કંઈ ભાગાકાર કરીએ છીએ એટલે છેલ્લે શેષની જે કિંમતો આવે એની અંદર ક્યાંય ચલ ન હોય. તો આ રીતે આપણે સીધું ડાયરેક્ટલી બહુપદીના શૂન્ય શોધવા માટેની જે વાત કરી હતી એને લઈને, અવયવને લઈને અને ભાગાકારની બાબતને લઈને, કે જ્યારે આપણને એવું આપ્યું હોય કે x - a વડે ભાગતા, અહીંયા x - 2 હોય તો x - 2 બરાબર 0, તો x બરાબર શું મળે? તો કે 2 અથવા -2 અથવા 5 અથવા -5. તો ડાયરેક્ટ તમે બહુપદીની અંદર એ ચલ તરીકેની કિંમત મૂકો ત્યારે તમને છે ઈ શેષ તરીકે કોઈ સંખ્યા મળશે. એટલે એ આપણો ભાગાકાર જ થયો. પહેલા ભાગાકારની અંદર પણ આપણે શેષ ભાગાકાર કરી અને શેષ મેળવતા હતા, પણ મેં કીધું એમ કે ત્યાં સ્પષ્ટ સૂચનાઓ આપેલી હોય કે આ બહુપદીને આના વડે ભાગાકાર કરો અને શેષ મેળવો, ભાગફળ અને શેષ મેળવો. બરાબર? px ને gx વડે ભાગીએ તો qx ને નીચે rx અને દર્શાવો, અથવા એ સ્વરૂપમાં આપ્યું હોય કે px આ gx આ તો qx અને rx મેળવો, આવું કીધું હોય તો આપણે છે ભાગાકારની પ્રક્રિયા કરવી પડે. પણ જ્યારે આવું આપણને આપેલું હોય ત્યારે આપણે એ ચલની કિંમત સીધી મૂકી અને પણ આપણે એની શેષ મૂકી શકીએ, મેળવી શકીએ. આના ઉપરથી એક બીજી વાત કે અહીંયા શેષ 5 એ મેળવી. બરાબર છે? હવે શેષ શૂન્ય મળે તો શું કહેવાય? દાખલા તરીકે સાદું ઉદાહરણ તમને દઉં કે 24 છે. બરાબર છે? તમને ખબર છે, મને ખબર છે કે 24 ના કેટલા અવયવો પડે? તો 1 2 3 4 6 12 અને 24 અને આટલા અવયવો. અવયવ એટલે શું? તો કે એવી સંખ્યાઓ કે જેના વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય. નિશેષ એટલે શેષ શું આવવી જોઈએ? શૂન્ય આવવી જોઈએ. તો જે સંખ્યાઓ વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય તો એવી સંખ્યાઓને આપેલી સંખ્યાના અવયવ કહેવાય. બરાબર છે? એનો મતલબ સીધો થયો કે અહીંયા તમે આ સિવાયની કોઈ પણ સંખ્યા વડે ભાગશો તો તમને શેષ છે એ શૂન્ય મળશે નહીં. એનો મતલબ કે શેષ શૂન્ય મળે તો જે ભાજક છે ઈ ભાજ્યનો અવયવ છે એવું કહેવાય. અહીંયા શેષ 5 એ મેળી, મતલબ આ છે આનો અવયવ નથી. આ એટલા માટે સમજણ સ્પષ્ટ કરીએ છીએ કે આપણે આવા દાખલાઓ પણ આની અંદર પૂછે. મેં કીધું એમ કે બેઝ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા પછી જ્યારે તમે ભાગાકારનો કોન્સેપ્ટ ક્લિયર કર્યો એના આધારે આપણે જ્યારે દાખલા ગણતા હોઈએ ત્યારે આપણે છે એ પ્રકારના દાખલાઓ ગણવાના આવે કે એમાં એનો ઉપયોગ કરવાનો હોય. એની સમજણ કેટલી આપણી પાસે સ્પષ્ટ થઈ. દાખલા તરીકે જુઓ, દાખલો બીજો 7 + 3x એ 3x ઘન વત્તા 7x નો અવયવ છે કે નહીં? તો એનો મતલબ કે આનો અવયવ છે કે નહીં ક્યારે ખબર પડે? તો કે આ જે બહુપદી છે એને જ્યારે આના વડે ભાગીએ અને એની શેષ જો શૂન્ય મળે, જો એની શેષ શૂન્ય મળે, જે ભાગાકાર છે નિશેષ ભાગાકાર થતો હોય, શેષ શૂન્ય મળતી હોય તો કહી શકાય કે આ આનો અવયવ છે. જો શેષ શૂન્ય ન મળતી હોય તો કહેવાય અવયવ નથી.
બરાબર છે। અહીંયા પણ આવું છે કે આનો અવયવ છે કે નહીં ચકાસો, બરાબર। પછી અહીંયા એવું કીધું છે કે આનો અવયવ હોય, આ બહુપદીનો એક અવયવ x + 2 હોય, મતલબ એક અવયવ છે જ, તો એની કિંમત શોધો। એટલે કે એક અવયવ આપી દીધો, x ની કિંમત તમે અહીંયા પસંદ કરી અને મૂકો અને એની કિંમત, મતલબ કે ભાગાકારની જે આપણી સમજણ છે, આપણો જે કોન્સેપ્ટ છે, એનો ઉપયોગ કરીને નિશેષ ભાગાકાર અથવા અવયવ અથવા શેષ સુધી કઈ રીતે જઈ શકાય, એ ભાગાકારની આપણી જે સંકલ્પના છે એનો ઉપયોગ કરીને જવા માટેના થોડા દાખલાઓ છે, એની આપણે પ્રેક્ટિસ કરીએ તો એની અંદર પેલું જોયું, બરાબર છે। બીજાની અંદર આપણે જોઈએ તો ખાસ યાદ રાખો કે જ્યારે શેષ શૂન્ય થતું હોય ત્યારે જે ભાજક છે અથવા ચલની જે કિંમત આપણને મળે છે એ આપેલી જે બહુપદી છે એનો અવયવ થશે। એટલે આપણને એમ કીધું હોય કે ચકાસો, તો આપણે ચકાસવાનું, પણ શું ચકાસવાનું કે ભાગાકારમાં શેષ શૂન્ય થાય છે કે નહીં, આ ચેક કરવાનું છે। હવે દાખલા તરીકે બીજું છે કે 3x3 + 7x। હવે આ બહુપદીનો અવયવ કોણ, તો કે 3x + 7 છે એ આનો અવયવ છે કે નહીં, તો આપણે સાદી રીતે આને છે એ ભાગાકાર કરીને મેળવી શકીએ। 3x + 7 આ ભાગાકાર કરીને ચેક કરી શકીએ, પણ એને બદલે આપણે છે એ આના બરાબર 0 મૂકીએ અને x ની કિંમત મેળવીએ અને પછી x ની કિંમત છે એ આપણે આપણી બહુપદીમાં મૂકી અને પણ ચેક કરી શકીએ કે શેષ શૂન્ય થાય છે કે નહીં। તો અહીંયા આપણે જોઈએ તો પ્લસ ઓલી બાજુ જાય તો માઈનસ, તો 3x = -7, x = -7/3, x ની આપણને કિંમત મળી ગઈ। હવે શું કરવાનું છે કે તો કે આ જે બહુપદી છે 3x3 + 7x, આની અંદર આપણે x ની આ કિંમતો મૂકી અને ચેક કરશું કે આપણને શેષ શૂન્ય મળે છે કે કેમ। જો શેષ શૂન્ય મળશે તો કેશું અવયવ છે, જો શેષ શૂન્ય નથી મળતી તો અવયવ નથી। તો અહીંયા કિંમત મૂકીએ 3, x નો ઘન એટલે -7/3 પ્લસ 7 -7/3, x ની કિંમત આપણે મૂકી છે। તો અહીંયા છે 3 -7 એટલે 27 49 7 7 9 63 6 7 4 28 ને 6 34 એટલે 343 અને છેદમાં 3 નો ઘન 27, કેવું થયું માઈનસ, આ પ્લસ આ માઈનસ, -27 49 છેદમાં 3, અહીંયા છેદ ઉડશે 3 9 અને 27, એટલે આપણી પાસે આવું વધ્યું 343 છેદમાં 9 -49 છેદમાં 3, બે માઈનસ વાળા છે। હવે આપણે છે એને સાદું રૂપ આપીએ તો લસા કેટલો નીકળશે, તો કે 9, તો -343, અહીંયા 3 વડે ગુણવું પડશે, આનો છેદ 3 છે તો 49 × 3, 9 તેરી 27, 2 3 ચોકુ 12 ને 2 14, 147, બંને માઈનસ છે, માઈનસમાં સરવાળો જાય, 7 ને 3 10, 4 ને 5 ને 4 9, 3 ને 1 4 છેદમાં 9, આવું આપણને કઈક સ્વરૂપ મળ્યું -490 છેદમાં 9, મતલબ કે આ કિંમત શૂન્ય થતી નથી અને શેષ છે, આ મેળી આપણી શેષ છે, તો આ શેષ છે એ શૂન્ય થતી નથી। એનો મતલબ કે 3x + 7 છે એ 3x ઘન + 7x નો અવયવ નથી। જો શેષ છે એ શૂન્ય મળે તો એનો અવયવ છે એવું શેષ પ્રમેયના આધારે આપણે કહી શકીએ, બરાબર। તો આ થોડા ભાગાકાર અને આપણી જે શેષ પ્રમેયની વાત કરી હતી એના અનુસંધાનમાં
થોડા સમજણના વિશિષ્ટ દાખલાઓ છે કે જ્યાં આપણે આખો ભાગાકાર કરવાનો નથી, પરંતુ આપણે છે એ જોવાનું છે. હવે દાખલા તરીકે અહીંયા બીજું આપેલું છે કે 5x ઘન વત્તા 26x વર્ગ વત્તા 35x વત્તા 6 એક બહુપદી આપેલી છે 5x નો ઘન વત્તા 26x નો વર્ગ વત્તા 35x વત્તા 6 અને એવું કીધું છે કે 5x વત્તા 1 5x વત્તા 1 એ આ બહુપદીનો અવયવ છે કે કેમ. તો આપણે જે સાદી સમજ પ્રમાણે આ બહુપદીને આના વડે ભાગીએ, ભાગાકાર કરીએ અને શેષને ચકાસીએ કે શેષ શૂન્ય મળે છે કે કેમ. મળતી હોય તો કહેવાય કે એનો અવયવ છે, ન મળતું હોય તો કહેવાય અવયવ નથી. પરંતુ અહીંયા આપણે જે રીતે કરીએ છીએ એ રીતે કે એના બરાબર શૂન્ય મૂકી અને x ની કિંમત મેળવીએ છીએ અને એ x ની કિંમત આપેલી બહુપદીમાં મૂકી અને સીધું ચેક કરીએ છીએ. તો 5x 1 બરાબર 0 વત્તા 1 ઓલી બાજુ જાય તો 5x બરાબર -1 એટલે કે x બરાબર -1/5. આવી આપણને કિંમત મળી કોની? ચલ x ની. x બરાબર -1/5. હવે આ કિંમત છે એ આપણે આ બહુપદીની અંદર મૂકી અને ચેક કરી શકીએ કે એ બહુપદીની શેષ કેટલી મળે છે. તો આપણી બહુપદી છે 5x ઘન વત્તા 26x નો વર્ગ વત્તા 35x વત્તા 6. આની અંદર કઈ કિંમત મૂકવાની છે? તો કે x ની જગ્યાએ કઈ કિંમત મૂકવાની? -1/5. તો 5 -1/5 નો ઘન પ્લસ 26 x ની જગ્યાએ -1/5 નો વર્ગ વત્તા 35 ગુણ્યા -1/5 વત્તા 6. જ્યાં x હતો ચલ તરીકે ત્યાં આપણે -1/5 x ની કિંમત મૂકી. હવે આ 1/5 નો ઘન એટલે ઉપર 1 નો ઘન 1, નીચે 5 નો ઘન 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કે 25 ગુણ્યા 5 એટલે 125. પણ 3 વખત છે, એકી ઘાત છે એટલે નિશાની માઈનસ રહે. બેકી ઘાત હોય તો નિશાની પ્લસ થાય. આવું થશે -5 ગુણ્યા 1/125. આ માઈનસ ની નિશાની આપણે આગળ મૂકી દીધી છે. આ 5 અહીંયા ગુણાકારમાં હતો, આ 1 નો ઘન 1 ને 5 નો ઘન 125. આ પ્લસ છે, આ નિશાની માઈનસ છે તો પ્લસ માઈનસ કેવું થશે? તો કે માઈનસ થશે. સોરી +26. આનું સાદુરૂપ આપીએ તો ઉપર 1 નો વર્ગ 1 અને નીચે 5 નો વર્ગ 25 એટલે કે 1/25. ઉપર બેકી ઘાત હતી એટલે બે વખત માઈનસ ગુણ્યા માઈનસ એટલે પ્લસ થઈ ગયું. અહીંયા સાદુરૂપ આપીએ તો 5 7 ને 35 છેદ ઉડી ગયો. 5 7 ને 35 અને 7 1 7 પણ આ પ્લસ અને આ માઈનસ એટલે -7 અને આ તો અચળ પદ હતું 6. બરાબર. હવે આનું સાદુરૂપ આપીએ તો આ 5 છેદ ઉડ્યા 25 એટલે આવું વૈધું આપણી પાસે -1/25. અહીંયા વૈધું 26 ગુણ્યા 1 એટલે 26 તો 26/25 -7 ને વત્તા 6. હવે આ બંનેના છેદ સરખા છે તો એકદમ સાદુરૂપ આપો તો શું થઈ ગયું? તો કે લસા આવ્યો 25 અને ઉપર એમ જ -1 વત્તા 26. આ -7 વત્તા 6 તો આ 26 માંથી 1 જાય તો 25 તો 25/25 અને -7 વત્તા 6 અથવા તો એમ કહેવાય કે 6 - 7 તો 6 માંથી 7 જાય તો -1. આ 25/25 એટલે આવ્યા 1 1 - 1 = 0. તો આપણે આ સાદુરૂપ આપ્યું, x ની કિંમત -1/5 મૂક્યું તો આપણને શેષ શું મળી? તો કે શૂન્ય મળી. આગળના કેસમાં નહોતી મળી તો અહીંયા શેષ શૂન્ય મળી. તો આપણે કહી શકીએ કે ભાઈ 5x + 1 એ આપેલી બહુપદીનો અવયવ છે. તો બહુપદીનો અવયવ છે કે નહીં ચેક કરવાનું હોય તો
તો આપણે આખો ભાગાકાર કરવાની જરૂર નથી. તમને જ્યાં ભાજક બહુપદી આપેલી છે એને તમે x એના આધારે તમે x ની એક કિંમત મેળવો. ભાજક બહુપદીની કિંમત છે એ શૂન્ય નહીં અને તમે x ની એટલે કે ચલની કોઈ કિંમત લઈ અને આપેલી બહુપદીમાં મૂકો અને સાદું રૂપાંતર જુઓ કે શેષ શૂન્ય થાય છે કે નહીં અને એના આધારે અવયવ છે કે નહીં. બંને રીતે કરી શકાય. આનો ભાગાકાર કરીને પણ કરી શકાય, x ની કિંમત મૂકીને પણ કરી શકાય. બરાબર છે. ઘણી વખત છે x ની કિંમત મૂકવા વાળું છે આપણા માટે ટૂંકું બનતું હોય તો બને એટલો સમય બચાવવા માટે અને x ની કિંમતો આપણે ત્યાં શૂન્ય માટે પણ સાદું રૂપ આપવા માટે મેળવી દીને સાદું રૂપ આપ્યું ગણતરીઓ કરી દીધી. એટલે એ રીત પણ તમારા મગજમાં હશે. હવે ચોથો છે x ઘન વત્તા ax વર્ગ. x ઘન વત્તા ax નો વર્ગ વત્તા 11x વત્તા 6. 11x વત્તા 6 આ એક બહુપદી છે અને એવું કીધું છે કે એનો એક અવયવ x વત્તા 2 છે જ. એનો અવયવ ઓલરેડી x વત્તા 2 છે, એનો અવયવ છે જ આ બહુપદીનો. બરાબર છે. એનો મતલબ કે x વત્તા 2 બરાબર 0. તો x બરાબર પ્લસ ને ઓલી બાજુ જાય તો શું મળે? તો કે -2 મળે. તો હવે આપણે છે એ x બરાબર -2 એટલે કે ચલની કિંમત છે આની અંદર મૂકી. હવે આ એનો અવયવ છે એનો મતલબ શું થાય કે એ કિંમત જ્યારે આપણે મૂકશું કઈ બહુપદીમાં? આ બહુપદીમાં, ત્યારે આ બહુપદીની કિંમત પણ કેટલી થાય? તો કે 0 થાય. કારણ તો કે x બરાબર -2 છે, x વત્તા 2 નો અવયવ છે એનો મતલબ કે x વત્તા -2 છે એ x ની એક એવી કિંમત છે કે જેના માટે આપેલી બહુપદી px જે 0 થાય. બહુપદીના શૂન્ય વત્તા આપણે ચર્ચા કરી ગયા. તો આની અંદર આપણે કિંમત મૂકી x બરાબર 2 -2 તો -2 નો ઘન પ્લસ a -2 નો વર્ગ પ્લસ 11x બરાબર -2 વત્તા 6 બરાબર 0. -2 નો ઘન 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે -8 પ્લસ -2 નો વર્ગ 4 ને ગુણ્યા a છે એટલે 4a. 11 ગુણ્યા 2 એટલે 22 પણ આ પ્લસ અને માઈનસ એટલે -22 પ્લસ 6 બરાબર 0. આ -8 અને -22 એટલે કેટલા થયા? -30. એટલે 4a -30 વત્તા 6 બરાબર 0. -30 માં 6 ઉમેરીએ તો -24. તો 4a -24 બરાબર 0. -24 ઓલી બાજુ લઈ જાઓ તો 4a બરાબર 24. તો a બરાબર તો કે 4 આ બાજુ ગુણાકારમાં ઓલી બાજુ જાય તો છેદમાં 4 6 ને 24 એટલે કે a બરાબર 6. આવી આપણને કિંમત મળે. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર જે દાખલાઓ હતા એમાં આપણે અવયવનો, બહુપદીના શૂન્યોનો, ભાગાકારનો જે કંઈ શીખી ગયા છીએ એનો ઉપયોગ કરીને એના આધારિત દાખલા, અહીંયા દાખલા એને એક છે પણ એને પૂછવાની જે સ્ટાઇલ છે પ્રશ્નની એ થોડી અલગ છે. બરાબર છે કે એનો અવયવ છે કે નહીં? અવયવ હોય તો તમને કેવો ચલ આપી દીધો a b c p q r એની કિંમત શોધો. અવયવ છે કે નહીં, અવયવ છે કે નહીં ચકાસો. આના વડે ભાગો તો શેષ. તો ભાગાકારના દાખલાઓ છે એ જ દાખલાઓને આપણે x ની કોઈ એક કિંમત મેળવીને જે ભાજકમાં આપેલું છે એના આધારે મેળવી અને આપેલી બહુપદીમાં મૂકી અને આપણે સરળતાથી ચેક કરી શકીએ કે અવયવ છે કે નથી, અથવા અવયવ છે તો એની કિંમત a b અથવા કોઈ પણ અચલ આય કોઈની કેટલી થાય. તો આ પણ એને લગતા થોડાક અલગ દાખલાઓ છે કે જેની પર આપણે પ્રેક્ટિસ કરવી પડે. તો આ દાખલાઓને બરાબર જોઈ લેજો. આમાં કંઈ પણ ખ્યાલ ન આવે તો પૂછો અને આવા જે દાખલાઓ છે અવયવને લગતા અથવા કિંમત મેળવવાના એની થોડી વધારે આપણે આગળ પ્રેક્ટિસ કરશું.